વારાસા વિસ્તારમાં આવેલ સિંધ ક્રેડિટ સોસાયટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, બેંકના સભાસદો, પ્રમુખ રમેશ જ્ઞાનચંદાણી, સિનિયર ઉપપ્રમુખ સુનિલભાઈ બાલાણી, ઉપપ્રમુખ રમેશ રામરખિયાણી, મંત્રી ભગવાનદાસ ખેમાણી, સહમંત્રી રાજાભાઈ બચ્ચાની સાથે સભાસદોની અન્ય ટીમ મેમ્બરો, સફળ સ્ટાફ ગણો દ્વારા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો અને કાર્યકર્તાઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા। આ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટર, શહેર ભાજપ ઉપપ્રમુખ હીરાભાઈ કંજવાણી ઉપસ્થિત રહ્યા હતા અને સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। ખાસ કરીને કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા નશામુક્તિ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા અને ઉપસ્થિત સૌને નશામુક્ત સમાજ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। અંતે સૌએ અલ્પાહાર લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ભારત માતા કી જય, વંદે માતરમ, જય झूलेलाल। પહેલાં તો સર્વ દેશવાસીઓને, નગરજનોને બધાને સ્વતંત્ર દિવસનું ખૂબ ખૂબ અભિનંદન। સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, વારસિયા, સંત કંવરનગર, વડોદરા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્ર દિવસનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સંસ્થાના તમામ ડાયરેક્ટર, હોદ્દેદારો, કર્મચારીઓ અને સભાસદો ખૂબ મોટી સંખ્યામાં અહીં હાજર રહ્યા અને સૌ પ્રથમ ધ્વજવંદનનું કાર્યક્રમ થયું। ત્યાર પછી જે અલ્પાહારનો પણ પ્રોગ્રામ રાખેલું હતું, જેમાં તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। શહેરીજનો, વડીલો, અમારા વિસ્તારના પદાધિકારીઓ બધા હાજર હતા અને બહુ સારી રીતે કાર્યક્રમની ઉજવણી થઈ। આપના માધ્યમથી હું દેશવાસીઓને એક જ સંદેશ આપીશ કે જે પણ દેશ હિતનું કાર્ય થાય છે તેમાં સૌ ભેગા થઈને કરીશું તો એનું પરિણામ ઉત્તમ નહીં પણ અતિ ઉત્તમ આવશે। ભારત માતા કી જય, વંદે માતરમ। હા, હું સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં એઝ અ સેક્રેટરી કાર્યરત છું। આજરોજ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ખાતે રાખવામાં આવેલ હતી। આજે 80 વર્ષ પૂરા થયા છે। 79 વર્ષ પૂરા કરીને 80 વર્ષમાં મંગલ પ્રવેશ કરેલો છે અને જ્યારે ભારતની આઝાદી 1947માં આ દિવસે આઝાદી મળી અને એ દિવસે જે સ્વતંત્ર સેનાનીઓ છે એને બલિદાન, સાહસ અને સંઘર્ષથી આ સ્વતંત્રનો દિવસ આવ્યો છે અને આ દિવસે આ સ્વતંત્ર સેનાનીને સાચા અર્થમાં અમે યાદ કરીને આ સ્વતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ અને આજના દિવસે નશા મુક્તિ માટેની સંકલ્પ પણ લેવામાં આવ્યો છે અને આજે સિંધ કોઓપરેટિવ સોસાયટીમાં બધા સભાસદો, પ્રતિષ્ઠિત નાગરિકો, સંતો, મહાત્માઓની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં કોઓપરેટિવ સોસાયટીના સભાસદો અને વ્યવસ્થાપક મંડળના સભ્યો અને ઘણા બધા શુભચિંતકો આ ધ્વજવંદનમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં લોકો હાજર રહીને ધ્વજવંદન કરેલ છે અને સાચા અર્થમાં સૌને હું આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું। સ્વતંત્ર દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ। તમામ ભારત દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ અને અભિનંદન। અમારી સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જે વારસિયા વિસ્તારમાં આવેલ છે તેમાં લગભગ 10,000 જેટલા સભાસદો છે। દર વર્ષની જેમ અહીંયા 15મી ઓગસ્ટે સ્વતંત્ર દિવસની ઉજવણી થાય છે, તેમાં તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સભાસદો હાજર રહે છે અને ઝંડે સલામી કરે છે અને એના શરૂઆત અમે અમારા ઈષ્ટ દેવતા ઝૂલેલાલને પૂજન કરીએ છીએ, ભારત માતાનું પૂજન કરીએ છીએ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ઝંડે સલામીનો કાર્યક્રમ થાય છે। આજે ખાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે ચાલુ કરેલ નશા મુક્તિ અભિયાન તે પણ આજે ઉજવવામાં આવ્યું અને તમામ ભારતવાસીઓ અને હાજર સભાસદો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પ્રતિજ્ઞા લીધી કે અમે દેશને નશામુક્ત કરીશું। આજે યુવાધન નશેની કુટેવે ન ચડે તેવી પ્રતિજ્ઞા કરેલ છે। ભારત માતા કી જય। રમેશ જ્ઞાનચંદાણી, પ્રમુખ, સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, વડોદરા।